જય જિનેન્દ્ર, હું છું અમેશા અને આજે હું આપ સૌના બાળકો માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. આજે આપણે કંઈક ફ્યુઝન બનાવશું, કંઈક નવું જે તમે વિચાર્યું પણ નહીં હોય કે આવું બી કંઈક બનતું હશે. તો ચાલો આપણે ઇટાલિયન પાવભાજી બનાવશું. આપણે ઇટાલિયન પાવભાજી બનાવે છે તો ઓલિવ ઓઇલ યુઝ કરશું આપણે અહીંયા. તો આપણે પહેલાં ઓલિવ ઓઇલ લેશું. આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે. આપણે અહીંયા બારીક ચોપ કરેલા કેપ્સિકમ જે છે એ એની અંદર નાખશું. ફ્રેશ ચોપ કરેલી કોથમીર પણ આપણે એની અંદર નાખી દઈશું. અને અહીંયા આપણે જે આ બાફેલા કાચા કેળા છે એ થોડા જ નાખશું આપણે એની અંદર. હવે આપણે એની અંદર મસાલો કરી લઈએ. તો લાલ મરચું પાવડર નાખશું આપણે એની અંદર. થોડો પાવભાજી મસાલો પણ આપણે એની અંદર નાખશું, કેમ કે આપણે પાવભાજીનું ફ્લેવર પણ આપણે આપવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. હવે આપણે આને આ રીતે મેશ કરી લઈએ. આ આપણું ઇન્ડિયન પાવભાજીનું જે ફ્લેવર છે એ એની અંદર આવી ગયું છે. હવે આપણે થોડું ઇટાલિયન ફ્લેવર આપવાનું છે. આપણે જે ફ્રેશ ટોમેટો પ્યોરી તૈયાર કરીને રાખી છે એ એની અંદર નાખી દઈશું. થોડી પ્યોરીને આપણે થીક થવા દઈશું. તો આપણે એને ઢાંકી દઈએ. સો આપણે જે પાવભાજીનું જે થિકનેસ જોઈએ છે એ આવી ગયું છે. હવે આપણે થોડું એને ઇટાલિયન ફ્લેવર આપીએ. એની માટે આપણે અહીંયા જે ફ્રેશ બેઝિલ નાખશું એની અંદર. આ રીતે આપણે હાથથી જ તોડીને નાખશું તાકી એનું સરસ ફ્લેવર આવી જાય. ઇટાલિયન ફ્લેવર છે એટલે હલકો મસ્ત કેચઅપ તો જશે જ. તો આપણે એની અંદર ટોમેટો કેચઅપ નાખશું. ચીલી ફ્લેક્સ આપણે એની અંદર નાખશું. અને આ જે ડ્રાય ઓરિગેનો છે એ પણ આપણે એની અંદર નાખી દઈશું. હવે આપણું અહીંયા મોઝરેલા ચીઝ છે એ નાખશું. ઇટાલિયન ફ્લેવર આપવા માટે તો પાસ્તા તો જોઈશે, એટલે આપણે જે અહીંયા પાસ્તા છે એ નાના નાના પીસીસમાં આ રીતે કટ કરી લીધા છે. તમે કોઈ બી પાસ્તા લઈ શકો છો. એને આપણે અહીંયા બોઇલ કરી લીધા છે અને આ રીતે નાના નાના કાપી લીધા છે. થોડું બટર નાખશું. હવે બધું આપણે પ્રોપર એકવાર હલાવી લઈએ. યસ, આપણી ઇટાલિયન પાવભાજી તૈયાર થવા આવી રહી છે. આપણી 1 મિનિટમાં ઇટાલિયન પાવભાજી તૈયાર થઈ જશે. તો એની સાથે બ્રેડ તો જોઈશે. તો આપણે અહીંયા ફ્રેન્ચ બ્રેડ લીધા છે, કેમ કે આપણે ઇટાલિયન ફ્લેવર આપી રહ્યા છે. તો નોર્મલ બ્રેડ કરતાં કંઈક અલગ આ રીતે બ્રેડ પર બટર લગાવી લઈશું. તો આપણે ફ્રેન્ચ બ્રેડને અવનમાં ટોસ્ટ કરી લઈશું. હવે આપણે એની ઉપર ચીઝ આ રીતે ગાર્નિશ કરશું. હવે એની પર આપણે ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરશું. હવે આપણે એની પર ડ્રાય ઓરિગેનો પણ સ્પ્રિંકલ કરી લઈશું. 180 ડિગ્રી સેલ્સિયસ પર ઓવનમાં આપણે એને ટોસ્ટ કરવા માટે મૂકી દઈશું. આપણા બ્રેડ ઓવનમાં ટોસ્ટ થઈ ગયા છે તો આપણે એને પહેલાં કાઢી લઈએ. હવે આપણે એને સાઈડમાં કાઢી લઈએ. પહેલાં બહુ જ સરસ ઇટાલિયન ફ્લેવરની સુગંધ આવી રહી છે. હવે આપણે એને સર્વ કરી લઈએ. હવે આપણે એને ચીઝ સ્પ્રેડથી ગાર્નિશ કરી લઈએ. અને હવે આપણું જે આ ફ્રેન્ચ બ્રેડ છે એને આ રીતે મૂકી દઈશું. તો આ આપણી ઇટાલિયન પાવભાજી તૈયાર થઈ ગઈ. થોડું ઇન્ડિયન ટચ અને થોડું ઇટાલિયન ટચ. તો ઝટપટ આ રેસીપી નોંધ કરો અને બનાવો. અગર આપ સૌને અમારી રેસીપી ગમે છે તો એને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. For more such delicious recipes, stay tuned to Sanjeev Kapoor Khazana.